એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે દ્વારકામાં ઓખા જેટી પર ક્રેન તૂટી પડતા 3 શ્રમિકોના મોતનો મામલો સામે આવ્યો છે। મરીન વિભાગ દ્વારા નવી બની રહેલી જેટીના કામ દરમિયાન આ ઘટના બની છે, જેમાં 3 શ્રમિકોના મોત થયા છે। ક્રેન તૂટી પડતા 2 શ્રમિકો કાટમાળમાં દટાયા, એક દરિયામાં પડતા મૃત્યુ થયું છે। ત્રણેય શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી, પરંતુ 3 શ્રમિકોના મોત થયા છે। સંવાદદાતા નારાયણ આપણી સાથે જોડાયા છે। નારાયણ, આ ઘટનાને લઈને શું હાલ જાણકારી છે? જી, વાત કરવામાં આવે તો ઓખા પાસે નવી જેટીનું કામ ચાલુ હતું, ત્યાં અકસ્માત સર્જાયો હતો। જેટીના કામ ચાલુ હોય ત્યારે ક્રેન તૂટતા જ 3 લોકોનું મોત થયું હતું, જેમાં 2 લોકો કાટમાળમાં દટાયા હતા અને અન્ય એક કામદાર જે છે સમુદ્રમાં પડ્યો હતો। તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગંભીર રીતે ઘાયલ થયેલા 3 કામદારોને મૃતદેહ માટે પીએમ મૃતદેહ ખસેડવામાં આવ્યા હતા। જી, આભાર।